સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે 6 વર્ષના બાળકનો પગ લિફ્ટના ડક્ટમાં ફસાઈ ગયો હતો. ભારે મથામણ કરવા છતાં પગ ન નીકળ્યો. આખરે ફાયર બ્રિગેડને કોમ્બી ટૂલ મદદથી લિફ્ટ અને ડક્ટની વચ્ચે જગ્યા કરી બાળકનો પગ બહાર કાઢી બચાવ્યો હતો. કતારગામ અયોધ્યાપુરમ ખાતે રહેતા શ્રીપાલભાઈનો 6 વર્ષીય પુત્ર પ્રિયાંશુ રવિવારે બપોરે ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેનો પગ લિફ્ટ અને ડક્ટની વચ્ચે કોઈક રીતે ફસાઈ જવા પામ્યો હતો. જેની જાણ થતાં એપાર્ટમેન્ટના રહીશોએ તાત્કાલિક લિફ્ટ બંધ કરી દીધી હતી અને પ્રિયાંશુનો પગ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારે મથામણ કરવા છતાં પણ પગ ડક્ટમાંથી ન નીકળતા આખરે અડધો કલાકની જેમત બાદ રહીશોએ ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ અને કોમ્બી ટૂલની મદદથી લિફ્ટ અને ડક્ટ વચ્ચે જગ્યા કરી પ્રિયાંશુનો પગ બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. મારું નામ નવીનભાઈ નાગરદાસ લાલણ છે. હું અયોધ્યાપુરમ રેસિડેન્સી કાન ફળિયામાં રહું છું. કાલે શું ઘટના બની હતી? કાલે મારા છોકરો નીચે રમતો લિફ્ટમાં ઉપર આવતો નીચેનો પગ ઘૂસી ગયો. બહુ 12:30 વાગે આજુબાજુમાં પગ ઘૂસી ગયો. પછી અમે જાતે મહેનત કરી પણ અમારાથી કંઈ મેળ ના થયો. પછી અમે ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો. ફાયર બ્રિગેડવાળા 5-7 મિનિટમાં આવી ગયા બિચારા. બધા આખું ફાયર બ્રિગેડ 108 બધું આવી ગયું હતું. તરત ફાયર બ્રિગેડવાળા આવી અને તરત એ લિફ્ટમાં એમનું મશીનથી આગા પાછું કરી અને છોકરાનો પગ બહાર ગાડી મૂકેલો. લિફ્ટમાં પહેલી વાર જ આવી ઘટના બની છે કે આવી? લિફ્ટમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વાર ઘટના બની છે અમારી લિફ્ટમાં. પગ ડક્ટમાં ફસાઈ જતા પ્રિયાંશુને ગંભીર ઇજા થતા સારવાર આપી પડી હોવાની પણ માહિતી મળી છે. અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા.